ભાવનગર શહેરમાં ઘોઘા નજીક આરટીઆઈ એક્ટિવિસ્ટ લાખાભાઈ વિસાભાઈ માયાડા નામના શખ્સ ઉપર 4 જેટલા શખ્સોએ તલવાર અને ધોકા વડે હુમલો કરતા હોસ્પિટલ ખસેડ્યા હતા। ભોગ બનનાર લાખાભાઈએ જણાવ્યું હતું કે તેઓ રસ્તામાં આવતા હતા અને ઊભા રહ્યા ત્યારે પાછળથી પૃથ્વીરાજસિંહ, પૃથ્વીસિંહ, પ્રદીપસિંહ અને સલીમ નામના શખ્સોએ તેમને ઊભા રાખી અગાઉ જીએમડીસીમાં કરેલી આરટીઆઈ અને લેબર કોર્ટના પગાર ભથ્થા બાબતે કેસ પાછા ખેંચવા દબાણ કર્યું હતું, જેની ના પાડતા ચારેય શખ્સોએ તલવાર ધોકા વડે હુમલો કર્યો હોવાનો આક્ષેપ કર્યો છે। એવું છે। લાખાભાઈ વિસાભાઈ માયડા, હુંબલી રહેવાનું। સવારે હું ગાડી લઈને મારે ઓટો રૂમમાંથી ફોન આવ્યો હતો, સર્વિસ માટે જતો હતો, તે રસ્તામાં ગાડી ગરમ થઈ ગઈ હતી, એટલા માટે રસ્તામાં ઊભો હતો। મેં મારા મિત્રને ફોન કર્યો ને તે આવતો હતો એના માટે। તે આવડા વ્યક્તિ મને ભાડી ગયા, બે પ્રતિપાલસિંહ, પૃથ્વી, પ્રદીપ અને સલીમ। તે ત્યાં આવીને મને કે અહીંયા આવતો તારું કામ છે, એટલે મને હોટલે લઈ ગયા ત્યાં દુકાને મને કે ત્યાં ઓલી આરટીઆઈ કરી છે એ પાછી ખેંચી લે, અને જે લેબરમાં કેસ કરી એ પાછી ખેંચી લે, નકર તો તારું નહીં કાંઈ થાય, બરાબર। એટલે પછી મેં કીધું વાંધો નહીં એમ કરીને હું ત્યાંથી નીકળી ગયો। 5-10 મિનિટ એને વાતચીત કરીને ઊભો રહ્યો। પછી ત્યાંથી હું મારી ગાડી પાસે ગયો, ત્યાં એ બે વ્યક્તિને કોકને ઓલા પ્રતિપાલને અને પ્રદીપભાઈ આવ્યા ને મને પૂછ્યું કે શું કરે અહીંયા। હું કહું અમારી ગાડી, કે તું કેમ હવા કરે છો? તે પૃથ્વીથી આવીને તલવાર અને ધોકાને મારવા મળ્યા મને। એક જણાએ સરી મારી લીધી, બરાબર। ટોટલ 4 જણા હતા, એમાં સલીમ ગાડીમાં જ બેઠો હતો, અને આ બે ઉતર્યા હેઠા ગાડીમાંથી ને પૃથ્વીસિંહને એ ત્રણે મને પકડી લીધો, વાળ પકડીને પછાડ્યા ને પછી મળ્યા, એક જણે તલવાર મારીને પછી ધોકા મારવા મળ્યા ને એવી રીતે બન્યું। પછી જાદુ કાંઈ ખબર રહી નહીં।